નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગઈકાલે રાત્રે મોડા પોલીસને જાણ થઈ હતી કે મૃતક જે બેન છે રીટાબેન બંટીભાઈ સોલંકી એમનું એ સંદર્ભે પોલીસે ત્વરિત કાર્યવાહી કરેલી અને ગુનામાં મૃત્યુ થયેલું એટલે કે એનું મર્ડર થયેલું હતું એ બાબતે ઝડપથી તપાસ કરી અગમચેતી પગલાં લઈ અને તાત્કાલિક આરોપી પકડી અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. એવું અત્યારે આપણે માનસ ના કહી શકીએ. આ બધું પુરાવાના આધારે ઘરમાં એ લોકો સીસીટીવી રાખે છે, સીસીટીવી તપાસ થશે એની અંદર ઘરમાં હાજર કેટલા જણા હતા, બહાર કેટલા હતા, કારણ કે સીસીટીવી એક પાક્કું સબૂત આવે કે ઘરની અંદર એની મર્ડર હતી તો મર્ડરનો ગુનો છે કે નહીં, પછી બીજું કોઈ અન્ય માણસ હાજર હતું કે નહીં, એ બધું સીસીટીવી સાથે સાથે અન્ય આસપાસના સાક્ષીઓના નિવેદન લઈને આપણે નક્કી કરીશું અંદર એની સાથે કોને સામેલ છે. હા, એ પોલીસ તપાસ કરી રહી છે કે રૂમની અંદર શું પરિસ્થિતિ હતી, બીજા કોઈ એવા પુરાવા મળે છે કે નહીં, એના સીડીઆરના આધારે બેન કોની સાથે સંકળાયેલા હતા, ભાઈ કોની સાથે સંકળાયેલા હતા, અત્યારે હાલ પહેલી પ્રાયોરિટી છે કે આ જે વ્યક્તિ છે એનું માનસ, એની પૂછપરછ, સાથે સાથે ફરિયાદ લેવાનું કામ, સાથે સાથે એની ઇન્ક્વેસ્ટની કામગીરી અને જરૂરી ક્રાઇમ સીન પ્રિઝર્વ કરે અને એના પુરાવા એકત્રિત કરી અને પ્રિઝર્વ કરવાનો પ્રાયોરિટી હતી. એટલે પછી ગુના ઇતિહાસ અને ઓન રેકોર્ડ લાવીને જાહેર કરીશું. અત્યારે હાલ પરિવારના જનોની પૂછપરછ ચાલે છે એ પ્રમાણે પ્રારંભિક તબક્કે પતિ પત્ની વચ્ચે એકબીજા પર શક વહેમ હતો એ બાબતે છેલ્લા કેટલાય સમયથી બંનેને અણબનાવ બનતો હતો. એ સંદર્ભે દિશા લાગે છે કે એના પતિને શક હોવાનો હોય અને એમાં આવેશમાં આવીને એને એના પત્નીની હત્યા કરી હોય એવું પ્રારંભિક જણાઈ આવે. કેટલા વાગે બનાવ બન્યો, ઘટનાની જાણ ક્યારે થઈ? મોડી રાત્રે આ બનાવ ડિનર સમયે એમના પરિવારમાં બોલાચાલીનું વાતાવરણ ઉભું થયું એટલે લેટ નાઇટ પોલીસ પાસે આ માહિતી આવેલી અને જે બી માહિતી આવેલી એ પ્રમાણે ઘટના સ્થળે જઈને તપાસ કરતા જે રીટાબેન જેનું મૃત્યુ થયું છે રીટાબેન સોલંકી અને એમના પતિ પર શક હતો તો એના પતિને તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો બોલાવી અને પછી તરત એમને પૂછપરછ કરી અને પછી અત્યારે હાલ જે પ્રમાણે પૂછવામાં આવે છે કારણ કે એ સમયે એમના ડિનરના સમયનો વેળા હતી એ વખતે એમના પરિવારના સભ્યો પણ હતા કે જે મૃતક બેન છે એના સાસુમાં, મૃતક બેન છે એનો પુત્રો 14 વર્ષનો છે એ બધા પણ હતા અને આ લોકો ખાવાની બાબતમાં કોઈ નાની બોલાચાલી થઈ હતી એના પછી બંટી કોઈ જે છે આરોપી જે મરનારનો પતિ પણ છે એને પણ શબ્દ એવું કે તું તારા કોઈની સાથે આના સંબંધો છે એ બાબતે બોલાચાલી થતા આવેશમાં આવીને એને આ હત્યા કરી અને ઘટના સ્થળ પરથી જે ચપ્પુનો ઉપયોગ કર્યો છે એ ત્યાં મળી આવ્યો છે. અત્યારે હાલ અમે પ્રારંભિક પૂછપરછ કરતા આ જે બેન છે મૃતક બેન રીટાબેન એ સફાઈ કામદારનું કામ કરી રહેલી હતી. ભાઈ છે એ છેલ્લા કેટલા સમયથી બેરોજગાર. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે એટલે ખબર પડે. અત્યારે હાલ જે પ્રારંભિક રીતે દેખાઈ આવે તો એના છાતીની અંદર ઊંડો ઘા છે ને આરોપી છેલ્લા કેટલાય સમયથી બેરોજગાર હતા. પહેલા એને ઘણા કામ કરેલા, ત્યારબાદ એ ઘરે જ હતા અને એમના સમાજનું હતો એમનું એક લવ મેરેજ થયું છે આ પતિ એની અમે પોલીસ તપાસ કરીશું. તપાસના કામે સામે આરોપી ભાગી ગયો તો પોલીસ દ્વારા કેવી રીતે અટકાયત કરવામાં આવી? અમારી અલગ અલગ ટીમો લાગી હતી કારણ કે જીવિત આપણને ખબર પડે કે ગુનો દાખલ થયેલો છે તો એના નજીકના લોકો હોય એના સૌથી પહેલા આપણે રડારમાં હોય કારણ કે ઘરે આ હત્યા થઈ ગઈ હતી અને નવાપુરા વિસ્તારની અંદર અલગ અલગ એરિયાની અંદર એમના
એનું લોકેશન માહિતી મેળવતા અમને મળતા એમને અટક કરવાની. ઘટના બની